મિત્રો આ વિડીયો આપણે આચાર્યશ્રી માટે કામમાં આવે એવો છે. તમે તમારું જે એલસી બુકનો રેકોર્ડ છે એ તમે ડિજિટલી કઈ રીતના સ્ટોર રાખી શકો છો અથવા તો સેવ કરી શકો છો એના રિલેટેડ આ વિડીયો છે. હવે તમે જાણો છો કે આચાર્યશ્રીને વર્ષમાં કે વર્ષના અંતે કે વર્ષની વચ્ચે ઘણા ખરા વિદ્યાર્થીઓ આવતા હોય છે એલસી લેવા માટે અથવા તો વાલી આવતા હોય છે. હવે મારી પાસે અત્યારે તો લિમિટેડ ડેટા છે, પણ તમને ખબર હોય છે કે જે શાળામાં સંખ્યા વધારે હોય છે ત્યાં 300-400 વિદ્યાર્થીઓની આપણે એલસી જૂની કે નવા ટાઈમમાં કાઢેલી હોય છે. અને હવે વિદ્યાર્થીઓને જ્યારે આપણે એલસી આપવાની હોય છે ત્યારે તો સૌપ્રથમ આપણે જેટલી એલસી બુક હોય છે એમાં ડેટા મેચ કરીએ છીએ કે આ વિદ્યાર્થી આની પહેલાં એકવાર એલસી લઈ ગયો છે કે નહીં. જો ફ્રેશ હોય તો આપણે એને ફ્રેશ લખી આપીએ છીએ, અથવા તો જો વિદ્યાર્થી એકવાર લઈ ગયો હોય અને એમનાથી ખોવાઈ ગઈ હોય તો આપણે એમને ડુપ્લિકેટ લખવી પડે છે. એલસી ઉપર આપણે ડુપ્લિકેટ લખીને આપીએ છીએ. તો હવે જ્યાં એક એલસી બુક હોય એમાંય જો શિક્ષકોને તકલીફ પડતી હોય એક પેજ આપણે ઉથલાવીને ચેક કરવામાં કે આ વિદ્યાર્થી આની પહેલાં એલસી લઈ ગયો છે કે નહીં, તો હવે માનો કે જ્યાં 3-4 એલસી બુક હોય અને એમાં આ રેકોર્ડ ચેક કરવો તો ઘણું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો મેં એનાથી રિલેટેડ એક ફોર્મ્યુલા મારીને એક શીટ બનાવી છે, તમે જોઈ શકો છો કે આપણે ડિજિટલી કઈ રીતના સ્ટોર કરી શકીએ છીએ. હું ખાલી નામ અહીંયા સર્ચ કરીશ કે ભાઈ મારે રાહુલ વ્યક્તિનું નામ જોવું છે કે એલસી લઈ ગયો છે કે નહીં, તો હું આમાં ચેક કરીશ રાહુલ, તો તમે જોઈ શકો છો કે રાહુલ નામનો એલસી છોકરો છે એલસી લઈ ચૂક્યો છે, એટલે આપણે એને હવે ડુપ્લિકેટ એલસી આપવાની છે. હવે એની જગ્યાએ આપણે એક છે કે મગન છે, મગનનું ચેક કરવું છે તો અહીંયા મગન સિલેક્ટ કરીશ તો તમે જોઈ શકો છો કે મગન હજી સુધી એકવાર એલસી લઈ ગયું નથી ને આપણે ફર્સ્ટ ટાઈમ અથવા તો ફ્રેશ એલસી આપવાની છે. ડાયનામિક એલસી બુક રેકોર્ડ તમે કઈ રીતના રાખી શકો છો તમે જોઈ શકો છો. ડુપ્લિકેટ છે ત્યાં રેડ કલર હાઇલાઇટ થાય છે અને જે ફર્સ્ટ ટાઈમ છે ત્યાં ગ્રીન કલર હાઇલાઇટ થાય છે. તો જો આ રેકોર્ડ રાખતા તમારે શીખવું હોય ડિજિટલી તો ચાલો આપણે શીખીએ. આપણે એક નવી શીટમાં શિફ્ટ થઈ જઈએ છીએ કે આમાં આપણે ફોર્મેટિંગ કે કન્ડિશનલ ફોર્મેટિંગ કઈ રીતના કરીને આપણે ડેટાને ડિજિટલી ડાયનામિક બનાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે મારી પાસે અમુક વિદ્યાર્થીઓના નામ છે. બીજી જે કોલમ છે એમાં છે કે જે વિદ્યાર્થીને આપણે એલસી આપી છે કે નહીં. તમારે એકવાર ડેટા શીટમાં અપડેટ કરવો પડશે. થોડુંક કામ છે એકવાર માટે, પણ પછી લાઈફ ટાઈમ તમારે શાંતિ છે, અથવા તો તમે પછી દર વખતે વિદ્યાર્થીને લઈને ચેક કરો. એના કરતાં એકવાર આપણે વિદ્યાર્થીના નામ એડ કરીને એમના સ્ટેટસ આપણે આપી દઈએ તો પછી તમે અથવા તો તમારા પછી જે આચાર્ય આવતો હોય એમને વારે ઘડીએ પેજ ઉઠલાવવાની જરૂર નહીં પડે. તો આટલા અમુક વિદ્યાર્થીઓ છે એમને મારે હું એલસી બુકમાં જોઈને ડિસાઇડ કરીશ કે ભાઈ મેં એમને એલસી આપી છે કે નહીં. તો યસ નો નહીં કરીએ, આપણે જ્યાં સુધી ડેટા છે ત્યાં સુધી સિલેક્ટ કરી લેશું. ડેટા વેલિડેશનમાં જશું અને રેન્જ સિલેક્ટ કરશું. અહીંયા આપણે ટિક બોક્સ સિલેક્ટ કરી નાખશું અને આ રૂલને સેવ કરી દઈશું. તો તમે જુઓ છો કે અહીંયા ટિક બોક્સ આવી ગયા છે, બરાબર છે. હવે જો વિદ્યાર્થી લઈ ગયો હોય નયા નામનો વિદ્યાર્થી તો આપણે ખાલી ટિક કરશું, દેટ મીન્સ કે એ લઈ ગયો છે. અને જે વિદ્યાર્થી નહીં લઈ ગયો હોય એ આપણે બ્લેન્ક રાખશું. છગનને આપણે લઈ ગયો છે એવું રાખી દઈએ. અલ્ટરનેટ આપણે એક સિલેક્શન કરી દઈએ છીએ. આપણે આટલું સિલેક્શન કર્યું છે. હવે સ્ટેટસ છે કે ભાઈ જો વિદ્યાર્થી એલસી લઈ ગયો હોય તો એને આપણે આપી દીધી છે એવું લખી શકશો. અને જો વિદ્યાર્થી નથી લઈ ગયો તો એનું સ્ટેટસ અત્યારે પેન્ડિંગ છે. એવી એક ફોર્મ્યુલા આપણે ઇફ વાળી મારી દઈએ છે, લોજિકલ ટેક્સ્ટ વાળી. ઇફ જો આ ટિક બોક્સ છે એ સાચું હોય, રાઇટ મીન્સ કે ટ્રુ છે, તો મારી પહેલી કન્ડિશન છે કે તો એ ગિવનમાં એટલે કે વિદ્યાર્થી એલસી લઈ ગયો છે. અને જો ના હોય ટિક બોક્સમાં રાઇટ તો વિદ્યાર્થીની એલસી પેન્ડિંગ છે. ફોર્મ્યુલા ક્લોઝ કરીને હું એન્ટર પ્રેસ કરીશ તો તમે જોઈ શકો છો કે રાઇટ ટિક છે તો અહીંયા ગિવન આવેલું છે. હું આને ઓટોફિલ કરી દઈશ. તમે જોઈ શકો છો કે જ્યાં ટિક બોક્સ નથી ત્યાં પેન્ડિંગ છે અને જ્યાં ટિક બોક્સ છે ત્યાં ગિવન છે. હવે આ વિદ્યાર્થીઓ ઇન ફ્યુચર મગન નામનો વિદ્યાર્થી ભવિષ્યમાં એલસી લઈ જાય તો આને ટિક બોક્સ તમે ઉપર ક્લિક કરશો તો એ વિદ્યાર્થીનું ઓટોમેટિક સ્ટેટસમાં ગિવન આવી જશે. જ્યાં જ્યાં પેન્ડિંગ છે તમે એને ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે ગિવન આવી જાય છે, બરાબર છે. તો આપણે જે રેન્ડમ સિલેક્ટ કર્યા હતા કાઢી નાખીએ છીએ અને આટલા આપણે રાખીએ છીએ. હવે જે આપણે જોવાનું છે આ તો ડેટા મારી પાસે સિલેક્ટેડ છે, તમે જોઈ શકો છો, પણ ડેટા 400-500 રો સુધીનો પણ હોઈ શકે.
તો વિદ્યાર્થી કોઈક એમ આવે કે સાહેબ મારું જોઈ દો કે એલસી મને આપવું છે, તો આપણે શિક્ષકને ચેક કરવું કે આ વિદ્યાર્થી આની પહેલાં એલસી લઈ ગયો છે કે નહીં. તો એના માટે આપણે અહીંયા સર્ચ બાર બનાવ્યું છે. આ સર્ચ બારમાં તમે કોઈ પણ વિદ્યાર્થીનું નામ લખશો તો એનું સ્ટેટસ આવી જશે કે ભાઈ એ વિદ્યાર્થીને આપણે ફ્રેશ એલસી આપવાની છે કે ડુપ્લિકેટ એલસી આપવાની છે. એના માટે આપણે અહીંયા ફોર્મ્યુલા એડ ઓન કરી દઈશું કે ઇફ, અને એની અંદર આપણે વી લુકઅપ ફોર્મ્યુલા યુઝ કરશું. સર્ચ કીમાં આપણે આ નામ રાખશું. રેન્જમાં આપણે આ જે આખું ટેબલ છે એને સિલેક્ટ કરી લેશું અહીંયા સુધી, બરાબર. પછી જો આ વિદ્યાર્થીનું નામ આપણે આ ટેબલમાં મળે તો આપણે એનું સ્ટેટસ જોજો છે. તો સ્ટેટસ તમે જોઈ શકો છો ત્રીજી કોલમમાં છે, પહેલી કોલમ, બીજી કોલમ અને સ્ટેટસમાં ત્રીજી કોલમ. તો આપણે તગડો લખશું અને એક્ઝિટમેન્ટમાં આપણે 0 કરી નાખશું. જો આપણને આ વસ્તુ મળી જાય અને જો એનું સ્ટેટસ ગીવન આવે કે આપણે કોલ ડિલીટ આપી ચૂક્યા છીએ, તો આવા વિદ્યાર્થી માટે મારે ડુપ્લિકેટ આપવાની છે. તો એવું લખેલું આવી જાય ડુપ્લિકેટ. અને જો વિદ્યાર્થી ફ્રેશ હોય તો એના માટે આપણે એવું લખીએ કે ફર્સ્ટ ટાઈમ. કન્ડિશન આપીને હું ફોર્મ્યુલા ક્લોઝ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે અહીંયા નોટ અવેલેબલ કે નોટ એપ્લિકેબલ દેખાડે છે, કારણ કે હજી આપણે અહીંયા સુધીનું કોઈનું નામ લખ્યું નથી. હવે તમે જોઈ શકો છો કે નયન, તો નયનમાં ટીક માર્ક છે, સ્ટેટસ એનું ગીવન છે. તો આ વિદ્યાર્થીને આપણે ડુપ્લિકેટ એલસી આપવાની છે. તમે સર્ચ કરીને લખી શકો છો કે નયન, તો તમે જોઈ શકો છો કે ડુપ્લિકેટ લખેલું ઓટોમેટિક આવી જાય છે. પછી છગન વિદ્યાર્થી છે, એમાં ટિક બોક્સમાં ઓપન નથી, તો આપણે એની ફ્રેશ આપવાની છે. તો ફર્સ્ટ ટાઈમ, તો હું અહીંયા સર્ચ કરીશ છગન, તો તમે જોઈ શકો છો કે એને ફર્સ્ટ ટાઈમ આપવાની છે. હવે આપણે અહીંયા કન્ડિશનલ ફોર્મેટિંગ કરી શકીએ છીએ. B4 સેલ છે, અહીંયા કન્ડિશનલ ફોર્મેટિંગમાં જો B4 છે ઇક્વલ ટુ, આપણે ઇક્વલ ટુ ગોતશું. B4 ઇક્વલ ટુ જો ફર્સ્ટ ટાઈમ હોય તો આપણે એને કયો કલર આપશું? ગ્રીન કલર આપી દઈશું. અહીંથી કલરમાં જઈને બેઝિકમાં ગ્રીન ડન કરશું. અને જો B4 સેલ છે એ ઇક્વલમાં ડુપ્લિકેટ હોય તો આપણે એને રેડ કલર આપી દઈશું. ડન કરી દઈશું. અને આ રૂલ સેવ થઈ ગયો છે, તમે જુઓ છો. ફર્સ્ટ ટાઈમ છે તો ગ્રીન આવે છે. હવે જે ડુપ્લિકેટ નહીં આવે, આપણે એક આ વિદ્યાર્થી જિગ્નેશ નામનો વિદ્યાર્થી છે, એલસી લઈ ચૂક્યો છે, તેમાં ડુપ્લિકેટ આવવું જોઈએ અને રેડ કલરમાં આવવું જોઈએ. તો આપણે તમે જિગ્નેશ સર્ચ કરી શકો છો અને એન્ટર પ્રેસ કરશો તો તમે જોઈ શકો છો કે એને ડુપ્લિકેટ આપવાની છે. આપણે ડુપ્લિકેટમાં કલર હજી આવ્યો નથી, એકવાર ચેક કરી લઈએ. હવે તમે જોઈ શકો છો સ્પેસના કારણે નહોતું આવતું. તો જિગ્નેશ નામનો વ્યક્તિ છે લઈ ચૂક્યો છે, તો આપણે એને ડુપ્લિકેટ આપવાની છે. એ જ રીતના મુકેશ નામનો વિદ્યાર્થી પણ એલસી લઈ ચૂક્યો છે, તો એમાં પણ રેડ અક્ષરમાં ડુપ્લિકેટ આવવું જોઈએ, તો આવે છે. મુકુંદ નામનો વ્યક્તિ એલસી નથી લઈ ગયો, તો આમાં ગ્રીન કલરમાં ફર્સ્ટ ટાઈમ આવવું જોઈએ, તો આવે છે. તો જો આ રીતના આપણે ડિજિટલ એલસીનો રેકોર્ડ સેવ કરી શકીએ છીએ. જે વિદ્યાર્થી એલસી લેવા આપણે ખાલી નામ સર્ચ કરશું તો આપણને ખબર પડી જશે કે વિદ્યાર્થીને એલસી આપણે પ્રથમ વખત આપી રહ્યા છે અથવા તો ડુપ્લિકેટ આપવાની છે. તમારે GR કે એલસી બુકના પત્તા જે પેજીસ છે ઉથલાવવાની જરૂર નહીં પડે. આ ડેટા તમે સ્ટોર કરી શકો છો ડિજિટલી આ રીતના. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા શિક્ષક મિત્રોને, આચાર્ય મિત્રોને શેર કરજો. વધુને વધુ આચાર્ય સુધી આ પહોંચે અને આ રીતના એ લોકોનો એલસીનો ડિજિટલી રેકોર્ડ રાખી શકે એવી મારી આશાથી મેં આ વિડીયો બનાવ્યો છે. તો CRC મિત્રો હોય તો તમારા ગ્રુપમાં તમે આ શેર કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. થેન્ક યુ.